વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સુરતમાં એબીવીપીનો દેખાવ। શાળા કોલેજો બહાર પોલીસ પેટ્રોલિંગની માંગ કરી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ રોકવા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી। મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી અને ગૃહમંત્રી પાસે માંગણી કરી। અમદાવાદ, કચ્છ, જૂનાગઢમાં વિદ્યાર્થીઓ પર હુમલા થયા। શાળા કોલેજો બહાર પાનના ગલ્લા દૂર કરવાની પણ માંગ કરી છે। નક્કર પગલાં ભરવાની માંગણી સાથે વિરોધ અને દેખાવ કરવામાં આવ્યો। આપણે ગુરુજીનો જે આપણે જે આદર કરતા હોઈએ છીએ, આપણે ગુરુજીને ઉપર આપણે હાથ ઉપાડીએ અત્યારે શરમજનક છે, જેને લઈને પૂરા પ્રાંતભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજેના દિવસે દરેક જિલ્લા અને દરેક જગ્યા મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, જેમાં જે સેફટીને લઈને સીએમ સાહેબ અને શિક્ષણ મંત્રી અને ગૃહ મંત્રાલયમાં આ જાણ થાય, જેથી જે વિદ્યાર્થીઓને સેફટીને લઈને કડક કંઈક નિયમ બનાવવામાં આવે અને પેટ્રોલિંગ જે કોલેજોના બહાર, પરિસરના બહાર જે પોલીસ થકી પેટ્રોલિંગ કરવામાં આવે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે અને વિદ્યાર્થી થકી થોડું નુસન્સ ના વધે। જે આપણે સિગરેટના જે શિક્ષણ પરિસરના બહાર જે બધા જે લુખ્ખા તત્વો જે લોકો હોય છે એ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે, જેનાથી શિક્ષણ પરિસરમાં સારો માહોલ હોય, એને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે।